વેલકમ સ્ટુડન્ટ. અગાઉ મેનેજમેન્ટના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 ગુણોત્તર વિશ્લેષણનો ઓક્ટોબર નવેમ્બર 2015માં પૂછાયેલો સમ છે એ જોયો હતો. આજે આપણે તેવો જ એક સમ જે તમારે રિપીટ થાય છે નવેમ્બર 2018માં પૂછાયેલો છે, જે આજે આપણે જોવાના છીએ. તો રકમ છે એ તમારી સ્ક્રીન પર આપેલી છે. એક્સ લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ વર્ષ 2017 અને 18. ઇક્વિટી શેર મૂડી 2016માં છે 1,50,000 અને 17માં છે 2,50,000. પ્રેફરન્સ શેર મૂડી 10%ના 1 લાખ અને 1 લાખ. અનામત અને વધારો 70,000 અને 1,20,000. 10%ના ડિબેન્ચર 1.5 લાખ 1.5 લાખ બંનેમાં. બેંક ઓવરડ્રાફ્ટ 50,000 અને 30,000. લેણદારો 40,000 અને 45,000. દેવી હુંડી 10,000 અને 5,000. મિલકત લેણા બાજુ કાયમી મિલકતો વર્ષ 2016માં 4,12,000 અને 17માં 5,40,000. મિલકત લેણા બાજુ આખર સ્ટોક 65,000 અને 92,500. દેવાદારો 70,000 અને 50,000. રોકડ 10,000 અને 7,500. અગાઉથી ચૂકવેલ ખર્ચ 5,000 અને 10,000. વર્ષ 2016નો ટોટલ છે બંને બાજુનો 5,70,000 અને વર્ષ 2017નો ટોટલ છે 7 લાખ. વધારાની વિગત, તમારું કુલ વેચાણ છે ઓલા વખતના આપણે જે લાસ્ટ લેક્ચરમાં દાખલો જોયો હતો એમાં પણ આવી જ રીતે હતું કે તમારું કુલ વેચાણ છે એ રોકડ વેચાણના 4/5 ભાગ છે. વર્ષ 2016નું કુલ વેચાણ છે 9 લાખ અને વર્ષ 2017નું કુલ વેચાણ છે 13,50,000. કાચો નફો વર્ષ 2016માં છે 2,25,000 અને વર્ષ 2017માં છે 4,05,000. ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાંનો, એટલે કે તમારે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો હશે તો તમારે વ્યાજ અને કરવેરા પછીનો નફો છે એ તમારે ગણતરીમાં લેવાનો રહેશે. તો અહીંયા તમને વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપેલો છે. ચોખ્ખો નફો વર્ષ 2016માં છે 1,59,000 અને વર્ષ 2017માં છે 2,85,000. શરૂનો સ્ટોક વર્ષ 2016 માટેનો છે 70,000 અને બંને વર્ષ માટે કરવેરાનો દર છે 50%. ઉપરની વિગતો પરથી બંને વર્ષ માટે નીચેના ગુણોત્તર હિસાબો કે હિસાબી ગુણોત્તર ગણો. પેલું કાચા નફાનો ગુણોત્તર, બીજું ચોખ્ખા નફાનો ગુણોત્તર, ત્રીજું સ્ટોકનો ગુણોત્તર અથવા તો સ્ટોક ટર્નઓવર ગુણોત્તર, ચોથું દેવાદારનો ગુણોત્તર. દેવાદારના ગુણોત્તર માટે તમને દિવસો કીધા છે 300, અહીંયા કીધેલા છે, અને ચાલુ ગુણોત્તર. તો આ દાખલો છે ને એ સેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ્યો હતો ને એવો જ દાખલો છે, કોઈ ફેરફાર બહુ છે નહીં. તો હવે આપણે દાખલો જોઈએ. પેલું છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર છે એના માટેની તમને માહિતી છે વિગતમાં આપેલી છે. જુઓ અહીંયા કાચો નફો વર્ષ 2016 અને 17 માટેનો તમને અહીંયા રકમમાં જ આપી દીધેલો છે. એટલે કાચા નફાનું સૂત્ર શું આવે છે? કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો વર્ષ 2016નું અને વર્ષ 2017ની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ તમારા વર્ષ 2016 માટેનું કુલ વેચાણ છે 9 લાખ અને 17 માટેનું છે 13,50,000. તો કાચો નફો છે 2,25,000 અને 4,05,000. તો સીધો તમારે વિગતમાં તમને બંને વર્ષ માટેની માહિતી અને બંને વર્ષ માટેનું વેચાણ અને કાચો નફો છે એ આપી જ દીધો છે. તો તમારે ડાયરેક્ટ એના આધારે છે કાચા નફાના સૂત્રમાં મૂકવાનું છે. તો 2,25,000 તમારો કાચો નફો અને 9 લાખ વેચાણ, એટલે 2,25,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 આવે છે 25%. વર્ષ 2016નો કાચો નફો. અને વર્ષ 2017માં 4,05,000 અને 13,50,000, એટલે કાચો નફો 4,05,000ના છેદમાં 13,50,000 ગુણ્યા 100 એટલે આવશે 30%. બરાબર. હવે આપણે જોઈએ ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાના ગુણોત્તર માટે ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરીએ. તો હવે આગળ જોઈએ કે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર થાય છે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100.
પરંતુ મેં તમને જ્યારે પહેલો દાખલો ગણ્યો હતો ત્યારે જ તમને મેં એક નોંધ લખાવી હતી કે જ્યારે ચોખ્ખો નફો છે વ્યાજ અને કરવેરા પહેલાંનો હોય તો તમારે ચોખ્ખો નફો છે એ વ્યાજ અને કરવેરા પછીનો જ તમારે ચોખ્ખા નફાના ગુણોત્તરમાં લેવાનો રહેશે. તો આપણે વિગતમાં જોઈ લઈએ કે તમને ચોખ્ખો નફો કયો આપ્યો છે. તો કે ભાઈ વિગતમાં તમને ચોખ્ખો નફો છે અહીંયા કીધું છે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાંનો છે, બરાબર, બાદ કર્યા પહેલાંનો છે. એટલે તમારે ચોખ્ખો નફો છે એ વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો લેવો પડશે. તો વર્ષ 2016માં છે 1,59,000 અને વર્ષ 2017માં છે 2,85,000. તો આપણે ચોખ્ખા નફાની ગણતરી છે એ ફોર્મેટ પ્રમાણે કરી લઈએ. જુઓ અહીંયા વ્યાજ અને કરવેરા પહેલાંનો છે એટલે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક વર્ષ 2016માં 1,59,000 અને વર્ષ 2017માં 2,85,000. વ્યાજ તમારે કયું લેવાનું છે? વ્યાજ તમારે તમારી પાકા સરવૈયામાં જે તમને ડિબેન્ચરનું આપ્યું હોય, ડિબેન્ચર આપ્યા હોય એ ડિબેન્ચરનું તમારે વ્યાજ છે એ ગણતરીમાં લેવાનું રહેશે. તો આપણે ઉપર જોઈએ કે તમને કેટલા ટકાના ડિબેન્ચર આપ્યા છે. તો તમને ડિબેન્ચર છે એ 10%ના 1,50,000 ડિબેન્ચરની કિંમત છે. 10%ના 1,50,000 બંને વર્ષ માટે સરખા જ છે. એટલે તમારે 1,50,000ના 10% કરવાના એટલે કેટલા આવશે? 15,000. તો એ તમારું શું થશે? બંને વર્ષ માટેનું વ્યાજ થશે. તો જુઓ અહીંયા વ્યાજ કેટલું બાદ કર્યું છે? 15,000 બંને વર્ષ માટે. એટલે કરવેરા પહેલાંની આવક તમને મળી ગઈ. વ્યાજ બાદ કરી નાખ્યું ને કરવેરા પહેલાંની આવક એટલે 1,59,000માંથી 15,000 જાય એટલે 1,44,000. 2,85,000માંથી 15,000 જાય એટલે 2,70,000. અને કરવેરાનો દર તમને ઉપર વિગતમાં કીધેલો જ છે કે બંને વર્ષ માટે કેટલો છે? 50%. આ રહ્યું. તો હવે બંને વર્ષમાંથી 50% છે કરવેરાનો દર બાદ કરી નાખવાનો. એટલે જુઓ અહીંયા 1,44,000ના 50% 72,000 અને 2,70,000ના 50% 1,35,000. એટલે વ્યાજ અને કરવેરા પછીની આવક તમને મળી ગઈ 72,000 અને 1,35,000. આ થયો તમારો ચોખ્ખો નફો અને આ ચોખ્ખા નફાને તમારે ચોખ્ખા નફાના ગુણોત્તરના સૂત્રમાં છે એ લેવાનો રહેશે. તો હવે જુઓ ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર છે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. નીચે આપણે શોધ્યો ચોખ્ખો નફો 72,000, વેચાણ છે 9 લાખ છે અને ગુણ્યા 100 એટલે 72,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 8% ચોખ્ખો નફો વર્ષ 2016નો. વર્ષ 2017નો ચોખ્ખો નફો નીચે ગણતરી કરતાં 1,35,000 મળ્યો અને તેનો તે કહેવાય ને કે ચોખ્ખો કુલ વેચાણ છે 13,50,000 એટલે 1,35,000 ભાગ્યા 13,50,000 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવશે? 10%. બરાબર. આ થયો ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે આપણે જોઈએ સ્ટોકનો ગુણોત્તર. સ્ટોકના ગુણોત્તર માટેનું સૂત્ર શું છે? વેચેલ માલ પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. તો અહીંયા વિગતમાં આપણને શેની માહિતી આપી છે? વેચાણ અને કાચા નફાની માહિતી આપેલી છે. એટલે માટે આપણે વેચાણ માઇનસ કાચા નફાનું સૂત્ર છે એ વેચેલ માલ પડતર માટે ઉપયોગમાં લેશું. ફરી એક વખત તમને જે વિગત આપી હોય તેના આધારે તમારે વેચેલ માલ પડતરનું સૂત્ર છે એ ધ્યાનમાં લેવાનું રહેશે. અહીંયા તમને વેચાણ અને કાચા નફાની માહિતી આપેલી છે માટે વેચાણ માઇનસ કાચો નફો છે એ તમારે લેવાનો રહેશે. વિગતમાં આપણે જોઈ લઈએ કે વેચાણ કેટલું છે ને કાચો નફો છે એ કેટલો છે. જુઓ વેચાણ છે એ વર્ષ 2016માં 9 લાખ છે અને કાચો નફો છે 2,25,000. વર્ષ 2017માં 13,50,000 અને ચોખ્ખો કાચો નફો છે 4,05,000. તો વેચાણમાંથી કાચો નફો બાદ કરશો એટલે તમને મળશે વેચેલ માલ પડતર. હવે અહીંયા જુઓ 9 લાખમાંથી 2,25,000 બાદ કરો એટલે આવે 6,75,000 અને 13,50,000માંથી 4,05,000 બાદ કરો એટલે આવે 9,45,000. આ વાત થઈ વેચેલ માલ પડતરની. હવે આપણે જોઈએ સરેરાશ સ્ટોક માટે માહિતી. સરેરાશ સ્ટોકનું સિમ્પલ અને સાદું સૂત્ર છે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. બરાબર. તો તમને શરૂનો સ્ટોક છે ને એ તમને તમારા વિગતમાં છે એ આપેલો છે. જ્યારે આપણે વિગતનું ખાનું છે એક વખત ફરી જોઈ લઈએ. જુઓ અહીંયા તમને વિગતના ખાનામાં વર્ષ 2016નો શરૂનો સ્ટોક 70,000 રૂપિયા આપેલો છે. તો એ 70,000 છે એ વર્ષ 2016નો શરૂનો સ્ટોક છે અને વર્ષ 2016નો આપણને આખરનો સ્ટોક ક્યાંથી મળશે? તો કે ભાઈ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા જુઓ આ રહ્યો આખર સ્ટોક વર્ષ 2016નો. એટલે વર્ષ 2016નો શરૂનો સ્ટોક 70,000 વત્તા 65,000 ભાગ્યા 2
એ તમારો શું થશે? સરેરાશ સ્ટોક થશે. એવી જ રીતે વર્ષ 2017ની વાત કરીએ તો વર્ષ 2016નો જે આખરનો સ્ટોક હોય એ વર્ષ 2017નો શું થઈ જશે? શરૂનો સ્ટોક થશે. એટલે અહીંયા તમારે લેવાનો આવશે વર્ષ 2017 માટેનો શરૂનો સ્ટોક 65,000 વત્તા 92,500 ભાગ્યા 2, એટલે તમને મળશે સરેરાશ સ્ટોક વર્ષ 2017નો. હવે આપણે ગણતરી જોઈ લઈએ નીચે. જુઓ, આ છે અહીંયા 70,000 વત્તા 65,000 ભાગ્યા 2 એટલે 67,500. શેનો આવે છે? શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક 70,000 તમને વિગતમાં આપેલો છે, આખર સ્ટોક પાકા સરવૈયામાં આપેલો છે. બંનેનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો એટલે 67,500 આવશે. અને વર્ષ 2017 માટે જોઈએ તો શરૂનો સ્ટોક શું થાય? વર્ષ 2016નો આખરનો સ્ટોક એટલે 65,000 વત્તા અને 92,500 તમને પાકા સરવૈયામાં આખર સ્ટોકના મિલકત લેણા બાજુ આપેલા છે. એટલે 65,000 વત્તા 92,500 ભાગ્યા 2 એટલે 78,750. આ મળી ગયો તમને 2017નો સરેરાશ સ્ટોક. હવે ઉપર તમે વેચેલ માલ પડતર શોધ્યું તો વર્ષ 2016નું વેચેલ માલ પડતર છે 6,75,000 અને વર્ષ 2016નો સરેરાશ સ્ટોક છે 67,500 એટલે 6,75,000 ભાગ્યા 67,500 એટલે 10 વખત અથવા તો 10 સમય. તેવી જ રીતે વર્ષ 2017નો વેચેલ માલ પડતર છે એ 9,45,000 મળી એટલે 9,45,000 ભાગ્યા 78,750 સરેરાશ સ્ટોક વર્ષ 2017નો એટલે મળશે 12 વખત. આ થયું સરેરાશ સ્ટોક. હવે આપણે જોઈએ દેવાદારનો ગુણોત્તર. દેવાદારના ગુણોત્તરનું સૂત્ર થાય છે દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસો. સૂત્ર છે એ ખાસ યાદ રાખવાના છે. સૂત્ર યાદ રહેશે તો જ તમને દાખલામાં કયું ક્યાં કેવી રીતે તમારે લેવું એ તમને ખ્યાલ આવશે. હવે જુઓ, ખાસ દેવાદારના ગુણોત્તર માટે ઉધાર વેચાણની વિગત માટે તમને વિગતમાં કોષ્ટકમાં એક માહિતી છે એ આપેલી છે ઉધાર વેચાણ માટેની. બરાબર, આપણે એ માહિતી જોઈ લઈએ વિગતમાં શું આપેલી છે. જુઓ અહીંયા. હવે અહીંયા તમને એવું કીધું છે કે કુલ વેચાણ છે તમારું, કૌંસમાં એવું કીધું છે કે રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણનું છે એ કેટલો ભાગ છે? 4/5 ભાગ છે. એટલે તમારું ઉધાર વેચાણ કેટલું? ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે 100 રૂપિયા તમારું ઉધાર વેચાણ હોય તો એમાંથી 80% રોકડ હોય તો ઉધાર કેટલું હોય? 20% હોય. એવી રીતની વાત છે. તો આપણે સૌથી પહેલાં શેની ધારણા કરવાની? ઉધાર વેચાણની ધારણા કરવાની. તો એના માટેની ગણતરી છે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. હવે આગળ જુઓ અહીંયા. ધારો કે ઉધાર વેચાણ છે એ 100 રૂપિયા છે અને રોકડ વેચાણ આપણને શું કીધું? તો કે ભાઈ રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણના 4/5 ભાગ છે. તો રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણના 4/5 ભાગ હોય તો આપણે 100 ગુણ્યા 4/5 કરીએ ને તો આપણને રોકડ વેચાણ મળે. તો 100 ગુણ્યા 4/5 બરાબર એટલે આવશે કેટલા રૂપિયા? 80 રૂપિયા આવશે. ધારો કે ઉધાર વેચાણ 100 રૂપિયા છે, રોકડ વેચાણ છે ઉધાર વેચાણના કેટલો ભાગ છે? 4/5 ભાગ છે. એટલે જો આપણે ઉધાર વેચાણ 100 રૂપિયા ધાર્યું છે તો તમારું રોકડ વેચાણ કેટલું થાય? 100 ગુણ્યા 4/5 ભાગ. બરાબર, તો એમ કરીએ 100 ગુણ્યા 4/5 ભાગ તો આપણને 80 રૂપિયા મળે. તો તમારું કુલ વેચાણ કેટલું થાય? 100 રૂપિયા ઉધાર વેચાણ અને 80 રૂપિયા રોકડ વેચાણ એટલે કુલ વેચાણ કેટલું થાય? 180 થાય. એટલે ફરી એક વખત તમારું જો ઉધાર વેચાણ આપણે 100 રૂપિયા ધારીએ તો રોકડ વેચાણ છે એ 4/5 ભાગ છે તો તમને 80 રૂપિયા મળે. તો તમારું ઉધાર વેચાણ 100 છે ને 80 રૂપિયા તમારું રોકડ છે, તમારું કુલ વેચાણ કેટલું થાય? 180 રૂપિયા થાય. હવે નીચે જોઈએ વર્ષ 2016 માટે ત્રિરાશી મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. કે જો તમારું કુલ વેચાણ 180 છે ત્યારે તમારું ઉધાર વેચાણ કેટલું છે? 100. અહીંયા તમે ગણતરી કરીને એ મુજબ જુઓ. તમારું કુલ વેચાણ 180 છે ત્યારે તમારું ઉધાર વેચાણ 100 છે. તો વર્ષ 2016 માટે તમને વિગતના ખાનામાં વેચાણ આપ્યું છે કુલ 9 લાખ રૂપિયા. તો ત્યારે ઉધાર વેચાણ કેટલું? ત્રિરાશી મૂકીએ એટલે 5 લાખ આન્સર આવશે. ફરી એક વખત 80 રૂપિયા છે કુલ વેચાણ છે, ઉધાર વેચાણ 100 રૂપિયા છે ત્યારે. તો જ્યારે તમારું વર્ષ 2016નું વેચાણ 9 લાખ હોય ત્યારે તમારું ઉધાર વેચાણ કેટલું? તો તમે ત્રિરાશી મૂકશો એટલે 5 લાખ આન્સર આવશે. એટલે આ મળ્યું તમને
વર્ષ 2016 માટેનું ઉધાર વેચાણ. તેવી જ રીતે વર્ષ 2017ની ગણતરી કરવાની છે કે જો તમારું કુલ વેચાણ છે એ 80 રૂપિયા છે ત્યારે તમારું ઉધાર વેચાણ છે એ 100 રૂપિયા છે. તો જો તમારું કુલ વેચાણ વર્ષ 2017નું 13,50,000 હોય તો ત્યારે ઉધાર વેચાણ કેટલું? તો કેટલું આવે? 7,50,000. 83 જ મૂકવાની છે, ક્રોસ ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે 13,50,000 ગુણ્યા 100 ભાગ્યા 180 કરશો એટલે તમને મળશે વર્ષ 2017નું ઉધાર વેચાણ. તો અહીંયા તમને બંને વર્ષ માટેનું ઉધાર વેચાણ છે એ મળી ગયું છે. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે પાકા સરવૈયામાંથી દેવાદાર છે એ અને લેણી હુંડી છે એની રકમ જોઈ લેવાની છે. તો આપણે અહીંયા જોઈએ કે દેવાદાર વત્તા લેણી હુંડી ડાયરેક્ટ તમે કરી નાખ્યું છે 70,000 અને એને ભાગ્યા આપણે અહીંયા વર્ષ 2016નું ઉધાર વેચાણ જોયું 5 લાખ રૂપિયા. અહીંયા 5 લાખ રૂપિયા આપણે જોયું છે એ બરાબર. એટલે 70,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 300. કામગીરીના દિવસો તમને દેવાદારના ગુણોત્તરની બાજુમાં જ આપેલા છે એટલે કામગીરીના દિવસો 300 છે એટલે 70,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 300 એટલે આન્સર આવશે 42 દિવસ. તેવી જ રીતે પાકા સરવૈયામાં વર્ષ 2017ના દેવાદાર અને લેણી હુંડીનો સરવાળો કર્યો તો આપણને 50,000 મળશે. 50,000 ભાગ્યા 7,50,000 ગુણ્યા કામગીરીના દિવસો 300 એટલે 50,000 ભાગ્યા 7,50,000 ગુણ્યા 300 એટલે વર્ષ 2017 માટે દેવાદારના ગુણોત્તરનો જવાબ આવશે 20 દિવસ. બરાબર. આ વાત થઈ દેવાદારના ગુણોત્તર વિશેની. હવે આપણે જોઈએ છેલ્લો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર થાય છે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા અથવા તો જવાબદારીઓ. હવે તમારા બેલેન્સ શીટ એટલે કે પાકા સરવૈયામાં સ્ટોક, દેવાદાર, રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ તમારું શું છે? ચાલુ મિલકતો છે. આ બધાનો તમારે સરવાળો કરવાનો રહેશે. ફરી એક વખત તમારા પાકા સરવૈયામાં તમારી પાસે સ્ટોક, દેવાદાર, રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ તમારી ચાલુ મિલકતો છે. તો વર્ષ 2016 માટે એ બધાનો સરવાળો કરશો એટલે વર્ષ 2016 માટે સરવાળો આવશે 1,50,000 અને વર્ષ 2017 માટે કરશો બધી બાબતોનો સરવાળો તો 1,60,000. તેવી જ રીતે ચાલુ દેવા એ પાકા સરવૈયામાં આપણે જોશું તો લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ અને દેવી હુંડી આ ત્રણેય બાબત છે એ તમારી શું છે? ચાલુ દેવા અથવા તો ચાલુ જવાબદારીઓ. ફરી એક વખત દેવાદાર, બેંક ઓવરડ્રાફ્ટ અને દેવી હુંડી ત્રણેય તમારા શું છે? ચાલુ દેવાઓ છે. તો એ ચાલુ દેવાઓનો સરવાળો કરશો વર્ષ 2016નો તો આવશે 1 લાખ અને વર્ષ 2017નો કરશો તો આવશે 80,000. એક મીંડાની છે અહીંયા વધારે લખાઈ ગયો છે. 80,000 રૂપિયા છે આવશે. તો હવે ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે? ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવાઓ. તો વર્ષ 2016 માટે આપણે જોઈએ તો 1,50,000 ભાગ્યા 1 લાખ એટલે આન્સર આવશે 1.5/1. જુઓ અહીંયા 1,50,000 ભાગ્યા 1 લાખ એટલે જવાબ આવશે 1.5/1 કારણ કે શું છે? પ્રમાણ જોઈએ છે. ચાલુ મિલકતો હંમેશા શું હોય? મિલકતો સામે દેવાના પ્રમાણમાં હોય એટલા માટે જેમ છે એ આવે છે. તેવી જ રીતે વર્ષ 2017 માટેને ચાલુ મિલકતો છે 1,60,000 અને ચાલુ દેવાઓ છે 80,000 એટલે 1,60,000ના છેદમાં 80,000. ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા 1,60,000 ભાગ્યા 80,000 એટલે આવશે 2 અને જેમ 1 પ્રમાણ હોવાથી 2/1. તો આ થયો ગુણોત્તર વિશ્લેષણનો નવેમ્બર 2018માં પૂછાઈ ગયેલો દાખલો છે. હવે આપણે વધારે 1-2 દાખલા જોઈ અને આ યુનિટને છે ટૂંક સમયમાં પૂરું કરીશું. ખાસ સૂત્ર યાદ રાખવા જરૂરી છે. સૂત્ર યાદ રહેશે તો દાખલો છે એ તમને સરળતાથી આવડી જશે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. વધુ આપણે આગલા લેક્ચરમાં કે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.